શેરડીમાં સાકર છે. તમારે ચા બનાવવી હોય, એમાં તમે ખાંડની જગ્યાએ, સાકરની જગ્યાએ શેરડીનો રસ નાખો તો બને? સાકર એમાંથી જ બની છે, પણ તમે ત્યાં શેરડીના રસનો ઉપયોગ ન કરી શકો. તમારે શેરડીની પ્રોસેસ કરી અને એને શર્કરા, સાકરનું રૂપ આપવું પડે. વૃક્ષ અને ફળ, આપણને ઈચ્છા થાય કે આપણે કેરી ખાવી છે, પણ તમે આંબાને જઈને ડાયરેક્ટ ડાળીએ બટકું ભરો કે પાંદડા ચાવો તો તમને કેરીનો સ્વાદ ન મળે. હાલાકી કેરીનો રસ આખા આંબામાં વ્યાપ્ત છે, પણ કેરીનો ટેસ્ટ કેરીના ફળમાં આવે. રસ ભલે આખા વૃક્ષમાં છે, પણ એ પ્રગટ ક્યાં થયો છે? ફળમાં. તો એવી રીતે શ્રીમદ ભાગવત જે છે એ સંપૂર્ણ વેદોનું સારરૂપ ફળ છે. અને એટલા માટે વ્યાસ ભગવાને પોતાની જે મતિ છે, પોતાની બુદ્ધિ, એ બુદ્ધિરૂપી પાત્રમાં વેદરૂપી દૂધને રાખી, એમાં શ્રદ્ધાનું મેળવણ નાખી, વિવેક અને તર્કની મંથાની દ્વારા એનું મંથન કરી અને એમાંથી ઘી રૂપી સાર કાઢ્યો. આ વેદોનો સાર એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. હવે આનાથી ભક્તિને જે સ્વરૂપ આપવું હોય એ આપી શકાય. પછી તો નારદજી કે આ વાત તો મને સમજાણી કે શ્રીમદ ભાગવત સારરૂપ છે, પણ હવે મોટો પ્રશ્ન એ છે કે આ સંભળાવશે કોણ? કોણ ભાગવતની કથા કહેશે? ત્યારે સનકાદિકોએ કીધું અમે કહેશું, તમારે ચિંતા કરવાની જરૂર શું છે? ચાલો. હવે હતા બદ્રિકાશ્રમ, ત્યાંથી સનકાદિક ભગવાન એને નીચે ઉતારી અને હરિદ્વારમાં લાવ્યા, ગંગાજીના તટે. કે જે ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ, ગંગા દ્વાર હરિદ્વારની નિકટ આનંદ વન નામનું એક સ્થાન છે, અને ત્યાં આપણે કથા કરવાની છે. હવે એક પ્રશ્ન મનમાં થાય કે કથા જ કેવી હતી તો બદ્રિકાશ્રમમાં નાન્યાને કહી દેવાય ને, હેઠા હું કામ ઉતર્યા? કારણ કે એ પણ તો તીર્થ છે, ધામ છે, પણ હરિદ્વારમાં આવવાનું શું પ્રયોજન છે? તો જો ગંગાજી જેમ ગંગોત્રીથી વહી રહ્યા છે, પણ તમે જુઓ ને ઉપર તમે જાઓ તો ત્યાં તમે સ્નાન ન કરી શકો, કારણ કે અંદર પથ્થરો છે, મોટી મોટી શિલાઓ છે. અંદર જો કંઈક પડ્યા તો હાથ પગ ભાંગી જાય, અને કાં તો અંદર વયા ગયા તો પાછા ક્યારેય મળીએ નહીં, આપણે આપણું શરીર ન મળે એવી સ્થિતિ છે. એટલે ત્યાં સ્નાન કરવું બહુ કઠિન છે. પણ હરિદ્વાર હરકી પોડી વયા જાઓ, એને હાકળ પકડી લ્યો, ગમે એમ સ્નાન કરો, કાંઈ ટેન્શન જ નહીં ડૂબવાનું, સરળ છે. તો ભાગવત પણ સનકાદિક ભગવાન કહે છે કે જ્યારે આ કથાઓ જ્ઞાનના ઉચ્ચતમ શિખરોથી વહેતી હોય ત્યારે સામાન્ય માણસની સમજમાં ન આવે. આનો આજ કથા જો તત્વરૂપમાં ચાલુ કરીએ આપણે તો લગભગ બધા આઈના હોઈ જાવ તમે બેઠા બેઠા. બધી જો તાત્વિક ચર્ચાઓ હોય તો, કારણ કે સામાન્ય માણસને સમજવું અઘરું છે તત્વજ્ઞાન. પણ કહે છે જ્યારે આ ગંગાજી જેમ સમતલ ધરા ઉપર આવે અને સામાન્ય માણસ માટે સુલભ બને, એમાં કથા પણ જ્યારે સરળ થઈ જાય ત્યારે સામાન્યથી સામાન્ય માણસ પણ ભાગવત સમજવાનો અધિકારી બની જાય છે. એટલા માટે હરિદ્વારને સ્થાન નિશ્ચિત કરવામાં આવ્યું. સનકાદિકો કહે છે અમે તમને કથા એટલા માટે સંભળાવશું કારણ કે હે નારદજી, તમારામાં વિનમ્રતા પણ છે અને વિવેક પણ છે. જો કથા સાંભળવાની આ યોગ્યતા છે, બે લક્ષણો હોવા જોઈએ, વિનમ્રતા અને વિવેક. બેમાંથી એક હોય ને તો કામ નહીં બને, અથવા બે હાવ ન હોય તોય કામ નહીં બને. આ બંને હોવું જોઈએ. માની લો ઘણી વાર વ્યક્તિ વિનમ્ર બહુ હોય, બસ હાથ જોડીને રહેતા હોય, નમ્ર, બધાની આરે બહુ સરળતાથી વાત કરતા હોય, પણ એમાં વિવેક ન હોય સાચું કે ખોટાને પારખવાનો, તો એ પણ નકામું છે. માની લો કોઈમાં વિવેક બહુ હોય પણ વિનમ્રતા ન હોય, અભિમાન હોય, અક્કડથી હાલતા હોય, તો એલો જોવે ને આ તો જો આના બહુ અભિમાન લાગે છે, આપણે પાછા કહી દઈ તરત કે આ તો જો બોલતાય નથી, આપણે અભિમાની લાગે છે, ઘમંડ આવી ગયો છે. તો વિવેક અને વિનમ્રતા આ બંને કથા શ્રોતાની યોગ્યતાઓ છે. નારદજીમાં આ બંને યોગ્યતાઓ વિદ્યમાન છે, અને એટલા માટે સનકાદિક ભગવાન કહે છે કે અમે તમને કથા સંભળાવશું. કથાનું આયોજન થયું અને બધા શ્રોતાઓ આ કથા સ્થળે વિદ્યમાન થયા. કહે છે
કથાના જે રસિક લોકો હતા, જે વૈષ્ણવો છે, એ તો ધાવંતી દોડતા દોડતા આવ્યા. કારણ કે કથાનો રસિક વ્યક્તિ કથા શ્રવણનું નામ સાંભળીને રહી ન શકે. જે કથાની મહિમાને જાણે છે. તો આ રીતે સનકાદિક ભગવાનની અધ્યક્ષતામાં હરિદ્વારની અંદર આ સુંદર કથાનું જ્યારે આયોજન થયું, આ કથા આયોજનમાં ન કેવલ વૈષ્ણવો કહે છે, જેટલા પણ તીર્થ છે, ગંગા ઇત્યાદિ જે નદીઓ છે, સાક્ષાત મનુષ્યનું રૂપ લઈ અને કથામાં ઉપસ્થિત થયા. પુષ્કર ઇત્યાદિ સરોવરો, કુરુક્ષેત્ર ઇત્યાદિ ક્ષેત્રો, સમસ્ત દિશાઓ, દંડક ઇત્યાદિ વન, હિમાલય ઇત્યાદિ પર્વતો, દેવતાઓ, ગંધર્વો, દાનવો, બધા લોકો કથા સાંભળવા માટે આવ્યા. તોય અમુક અમુક હતા, આપણને ક્યાં કાર્ડ આપ્યું છે કે આપણે નહીં જવું હોય ને, જાનમાં રિહાવા વાળા એક બે એમ આમાં હતા. એ કે આપણને કોઈએ બોલાવ્યા નથી, આપણે જવું નથી. ભૃગુ મુનિ ગયા, અમુકને સમજાવ્યા, નહોતા સમજતા એને ડારો કરીને લાવ્યા બધાને કથામાં. હે ને, એ કે આવો આટલું સુંદર આયોજન થયું છે ને તમારે કથામાં કેમ નથી આવવું? આ રીતે જ્યારે સમસ્ત પંડાળ શ્રોતાઓથી ભરાણો, એ સમયે સનકાદિકો ભાગવતની મહિમા કહેતા કહે છે કે કિમ શ્રુતેર બહુભી શાસ્ત્રે પુરાણશ્ચ ભ્રમાવહે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. કહે છે કે આ સંસારમાં અન્ય અન્ય પુરાણો સાંભળવાથી શું લાભ છે? મુક્તિ આપવા માટે કેવલ ભાગવત એક જ કાફી છે, અન્ય કોઈ પુરાણોની આવશ્યકતા નથી. જે ઘરમાં શ્રીમદ ભાગવત વાસ કરે છે, આ ઘર પણ તીર્થ સમાન છે. તદગૃહમ તીર્થ રૂપમ હિ વસતામ પાપ નાશનમ. અને એ ઘરમાં જે લોકો રહેવાવાળા છે, એના સમસ્ત પાપનો નાશ થાય છે. ખાલી ભાગવત જેના ઘરમાં રહે છે, વાંચવાવાળાની તો વાત અલગ છે, તો આવા લોકો પણ પાપથી રહિત થઈ જાય છે. અશ્વમેધ યજ્ઞ, વાજપેયી યજ્ઞ, આવા મોટા મોટા યજ્ઞ પણ ભાગવતના 16મા ભાગની તોલે પણ આવતા નથી, સનકાદિક ભગવાન કહે છે. અને ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ, આ જેટલા પણ તીર્થો છે, આ બધા તીર્થોની અંદર જઈને કોઈ વાસ કરે તો એનું ફળ પણ ભાગવતની તુલના કરી શકે એમ નથી. કહે છે યશ્ચ ભાગવતમ શાસ્ત્રમ વાચયેત અર્થતો અનિશમ જન્મકોટિ કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશયઃ. કે છે જે લોકો અહર્નિશ ભાગવતનો પાઠ કરે છે, અર્થ સહિત જે પાઠ કરે છે, એના કરોડો જન્મોના જન્મ કોટિ કૃતમ પાપમ, કરોડો જન્મના પાપ એના નષ્ટ થાય, આમાં કોઈ સંદેહ નથી. એ તો ઘણીવાર શું થાય, આવી ફળશ્રુતિ જ્યારે સાંભળે ને તો વ્યક્તિને મનમાં વિચાર આવે કે આવું થતું હશે. તો જો સંશય જ્યાં હોય ત્યાં ફળમાં થોડો ભેદ રહી જાય છે. અને ગીતામાં પણ ભગવાને કીધું સંશય આત્મા વિનશ્યતિ. એટલે શ્રદ્ધા હોવી જરૂરી છે. અધ્યાત્મનો પ્રારંભ થાય છે શ્રદ્ધાથી. આખા ભાગવતનો પાઠ આપણને ફાવે કે ન ફાવે, પણ કહે છે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેત ભાગવતમ ચય નિત્યમ પુણ્યમ અવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. કે છે જે વ્યક્તિ ભાગવતનો એક શ્લોક તો બહુ મોટી વાત છે, કે જે શ્લોકાર્ધમ અડધો શ્લોક પણ જો ભાગવતનો કોઈ પઠન કરે અથવા અડધાનો અડધો પણ બોલે તો એને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. આવું અશ્વમેધ કરવાની આપણી કેપેસિટી તો નથી. કદાચ અંબાણી વિચાર કરે તો એ ન કરીએ કે આપણને એમ થાય કે આપણી નથી એટલે કોની હોય એમ. તો કદાચ ટાટા બિરલા બધા ભેગા થઈ જાય ને તોય અશ્વમેધ એમથી ન થાય.
આ એવા મહાન યજ્ઞો છે. ભાગવતના શ્લોકનો ચોથું ચરણ પણ જો ઉચ્ચારણ કોઈ કરે એને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. આ ભાગવતની મહિમા છે. અને કહે છે અંતકાલે તુયે નૈવ શ્રૂયતે શુકશાસ્ત્રવાદ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદો અપી પ્રયચ્છતિ. કે છે જે વ્યક્તિ અંતકાળે મૃત્યુના સમયે ભાગવત યદિ કોઈ શ્રવણ કરે છે તો એની ઉપર પ્રસન્ન થઈ અને ભગવાન પોતાનું વૈકુંઠ એને પ્રદાન કરી દે છે. એટલે મૃત્યુ સમયે ભાગવત શ્રવણ આ પણ એક બહુ મોટી વાત છે. પણ કહે છે કે જેને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે પણ જેને આ ભાગવત શ્રવણ કર્યું નથી, દીક્તે નરમ પશુ સમમ. આ મનુષ્ય કેવો છે કે છે એ પશુ જેવો છે. જેણે મનુષ્ય જીવન લઈ અને ભાગવત નથી સાંભળ્યો, કેવો પશુ છે તો કહે છે એ ગધેડો છે, ઘોડો છે, કૂતરો છે, બળદ છે. આ બધા ઉદાહરણ આપ્યા. ઊંટ છે કે જે દિક્તમ નરમ પશુ સમમ ભૂવિ ભારરૂપ. એ આ પૃથ્વી ઉપર કેવલ ભાર વધારવા પેદા થયો છે. અને કોણ કે છે? સ્વર્ગલોકમાં દેવતાઓ આ ચર્ચા કરે છે કે આ માણસ કેવો ગધેડા જેવો છે, ભારતમાં જન્મ મળ્યો છે છતાં ભાગવત નથી સાંભળતો. અને આપણે સાંભળવું છે, આપણને બેહવા નથી દેતું. એને સુખદેવજીએ કાઢી મૂક્યા. બીજા એ ચિંતામાં છે કે ક્યારે ભારતમાં જન્મ મળે, ક્યારે મનુષ્ય બનીએ અને ક્યારે આ ભાગવત સાંભળીએ. દેવતાઓ વાટે છે જોવો. અને આ સૌભાગ્ય આપણી પાસે છે. ભારત વર્ષમાં જન્મ પણ છે, સનાતન ધર્મમાં જન્મ થયો છે, વેદ ધર્મને માનવાવાળા પરિવારમાં જન્મ થયો છે. અને છતાં જો આપણે આ સત્કર્મ નથી કરતા, ભાગવત નથી સાંભળતા, તો દેવતાઓ આપણી નિંદા કરે છે. સનકાદિક ભગવાન કહી રહ્યા છે દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટી જન્મ સમુત્થયન પુણ્ય નૈવતુ લભ્યતે. જ્યારે કરોડો કરોડો જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આ ભાગવત શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થાય છે. અને બોલો આપણે એ કરોડ કરોડ જન્મનું ફળ આસાનીથી જવા દેવી કેમ? તો હુઈ ગયા કથા મળ્યો, આવીને ન મળ્યું. અહીં એમ પુણ્ય જાગ્યું હતું, પાછું હુવરાઈ દીધું. આપણે થોડુંક થાય કારણ કે અભ્યાસ ન હોય ને, એટલે થોડીક બાધા રહે નિદ્રાની. નકર આવડું સાઉન્ડ સંગીત. અને આવેલા ઘરે એક છોકરો બોલતો હોય ને કે હુવા દે ને ભાઈ, ત્યાં આપણને ઊંઘ ડિસ્ટર્બ થાય. અહીં આટલું મોટું સાઉન્ડ છે તોય સુખે નિદ્રા ગયેલા. બંગાળીમાં કે આરામથી. પણ જો કથા સુખ તો આપે છે, ભલે છેલ્લે ઊંઘ નો તો ઊંઘનું સુખ તો આપે છે. આ કથાનો લાભ છે. તો આ રીતે સનકાદિકો જ્યારે ભગવાન આ ભાગવતની મહિમા કહી રહ્યા છે એ સમયે શું થયું કે છે ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા. હજી તો કથા પ્રારંભ નથી થઈ, મહિમા ચાલી રહી છે. એ સમયે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સાથે ત્રણેય યુવાન સ્વરૂપમાં એ કથાની અંદર પ્રગટ થયા. અને કઈ જગ્યાએ પ્રગટ થયા ખબર? આજે વચ્ચેનો ખાલી ભાગ જે છે ને આમાં આ ત્રણેયનું પ્રાગટ્ય થયું. અને બધા શ્રોતાઓ જોવા લાગ્યા આશ્ચર્યથી, આ કોણ આવ્યું છે કથામાં? ત્યારે સનકાદિક ભગવાન કહે છે આ સાક્ષાત ભક્તિ મહારાણી પોતાના પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈને અહીંયા ઉપસ્થિત થયા છે આ કથામાં. અને કેવી રીતે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. ભક્તિ મહારાણી એમનામ નથી આવ્યા, નાચતા ગાતા. જો નાચવું અને ગાવું એ છે ને ભક્તિનું સ્વરૂપ છે. ઘણીવાર લોકો અમને કહે કે આ તમે ઇસ્કોન વાળા તમારે નાચવાનું ને ગાવાનું બહુ આવે કઈ. હા, એ કે જ્યારે કીર્તન કરો તો નાચતા જ હોય ને ગાતા હોય. જો પ્રેમને વ્યક્ત કરવાની આ એક વિધિ છે. કોઈ માણસ બહુ ખુશ હોય, પરમ પ્રસન્ન હોય ત્યારે શું કરે? નાચે, ગાય. હે ને? આપણે બધા પિક્ચર જોતા હશો તમે, તો ફિલ્મોમાં નાચવાનું ગાવાનું ક્યારે આવે?
જ્યારે હીરો ને હિરોઈનમાં પ્રેમ થાય તો પ્રેમની અભિવ્યક્તિ છે નાચવું અને ગાવું. બરાબર છે ને? તો જ્યારે કોઈ નાચતા હોય તો એ નાટક નથી, એ પાખંડ નથી. આપણા ગુજરાતમાં કે આમ ઠેકડા મારે ભગવાન મળે મળે. ભાગવત સનકાદિક ભગવાન કહે છે જ્યારે કોઈને ભગવાનમાં પ્રેમ થાય ને ત્યારે એ નાચે અને ગાય. કેમ? સાક્ષાત ભક્તિ મહારાણી નાચે છે. ભક્તિનું સ્વરૂપ જ છે નૃત્યથી ગાયનથી. એ નાચે છે અને ગાય છે. અને ખાલી ભક્તિ નાચે તો સમજે, હાલો ભક્ત તો નાચે, પણ દુનિયામાં તમે જ્ઞાનીને કોઈ દી નાચતા જોયા છે? એમ મોટી મોટી પદવીઓ લાગી હોય, 1008, 108 ને મહામંડલેશ્વર, કોઈ દી ઠેકડો ન મારે. કેમ? અમે જ્ઞાની છીએ. જ્ઞાનના ભાર નીચે દબાયેલા છે. ભગવાનના કીર્તનમાં નાચી ન હોય કે જ્ઞાન શું કામનું છે? પણ એ જ્ઞાનના અભિમાનમાં નાચે નહીં. એ બીજાને કહેતા આ બધું ખોટું છે. જોવો, એ સાક્ષાત જ્ઞાન પણ નાચે છે આયા. અને મોટા મોટા વૈરાગીઓ હોય ને તો એ પણ ન નાચે ક્યારેય. તો જોવો, આ ભક્તિ મહારાણીની હારે આજ વૈરાગ્ય પણ નૃત્ય કરે છે. જ્ઞાની વૈરાગી ભલે ન નાચે, પણ સાક્ષાત જ્ઞાન અને વૈરાગ્ય સનકાદિકોની આ ભાગવતમાં નૃત્ય કરી રહ્યા છે. અને ખાલી નાચવા ગાવાનું નથી, ભગવાનનું નામ છે મુખમાં. શ્રી કૃષ્ણ